તો હાર્દિક પટેલની આખરે 9 મહિના બાદ જેલ મુક્તિ થઈ ગઈ છે। સવારે 11:05 હાર્દિક પટેલ રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો। તેને આવકારવા માટે મોટી સંખ્યામાં પાટીદારોના ટોળા ઉમટ્યા હતા। હાર્દિકના જેલમાંથી બહાર આવતાની સાથે જ પાટીદાર કાર્યકરો હાર્દિકને ઘેરી વળ્યા હતા। પાટીદાર બાળાઓએ હાર્દિકનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું। હાર્દિક માથા પર રૂમાલ બાંધ્યો હતો અને ગળામાં ખેસ પહેર્યો હતો। તેમજ બહાર આવતાની સાથે જ હાર્દિકે મીડિયાને સંબોધન કર્યું હતું। હાર્દિકે જામીન આપવા માટે ન્યાયતંત્રનો આભાર માન્યો હતો। હાર્દિકે આડકતરી રીતે સરકારને જવાબ આપતા કહ્યું કે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર સમાજે જે કંઈ પણ મેળવ્યું છે તેમજ જે કંઈ પણ ગુમાવ્યું છે તેનો સમયસર કાર્યપદ્ધતિથી જવાબ આપવામાં આવશે। તેમજ આંદોલનની કાર્યપદ્ધતિ પણ બદલાશે પરંતુ વલણ આ જ રહેશે। તેમજ જે લોકો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ જવાબ આપવામાં આવશે। હાર્દિકે કહ્યું છે કે તેઓ ખેડૂતો માટે કાર્ય કરશે। છેલ્લા 1 વર્ષથી ગુજરાતની અંદર ચાલતા પાટીદાર સમાજના આંદોલનમાં આજે ન્યાયતંત્રનો આજે વિજય થયો છે અને ન્યાયતંત્ર દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે તે બદલ ન્યાયતંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનારા દિવસોમાં આંદોલનની કાર્યપદ્ધતિ બદલાઈ શકે પરંતુ તેવર એ જ રાખવામાં આવશે। આવનારા દિવસમાં સમાજને જે પોતાના હક માટે અત્યાર સુધી કાંઈ પણ મળ્યું છે અથવા અત્યાર સુધી કાંઈ પણ ગુમાવ્યું છે તો એનો સમય આવશે ત્યારે યોગ્ય કાર્ય પદ્ધતિથી જવાબ લેવામાં આવશે। આ આંદોલન એ કોઈ રાજકીય પાર્ટીની જાગીર નથી। કોઈ પણ રાજકીય પાર્ટી રાજકીય ઉપયોગ કરવા માંગતા હોય તો એ રાજકીય ઉપયોગ આ પાટીદાર સમાજનું અનામત આંદોલન નથી કરતું। ન્યાયતંત્ર હર હંમેશ માટે વિલંબ થાય પરંતુ ન્યાય દરેક વ્યક્તિને મળે છે અને ન્યાયતંત્ર સત્યમેવ જયતેમાં માને છે અને એમાં અમે પણ સત્યમેવ જયતે સત્યમેવ જયતે સત્યમેવ જયતેમાં જ માનીએ છીએ અને આવનારા દિવસોમાં યોગ્ય કાર્ય પદ્ધતિથી સમાજના હિતમાં જે પણ કાંઈ પ્રયાસો કરવા પડશે ચાહે સરકાર સાથે બેસીને કરવા પડશે તો યોગ્ય નિર્ણય અમે સમાજ માટે લઈશું અને આ સમાજ એ કોઈના કહેવાથી ચાલતો નથી। હું એમ કહું કે સમાજનું આંદોલન આવતીકાલે બંધ કરી દેવામાં આવે તો મારા જેવો સૌથી મોટો કોઈ મૂર્ખ નહીં હોય। આ સમાજનું આંદોલન એ સમાજના હિત માટે ચાલે છે, સમાજના હક માટે ચાલે છે અને સમય આવશે જો સમાજને હક મળી જશે તો આપોઆપ અનામત આંદોલન બંધ થઈ જશે। 14 યુવાનોને જે શહીદી મળી છે એમને હૃદયપૂર્વક એમના પરિવારને દિલસ્થાચ આપું છું અને આવનારા દિવસોમાં એમના પરિવારને જે પણ કઈ સહયોગ આપવાનો થશે તો છાતી ઠોકીને કહીએ છીએ કે અમે એમને સહયોગ આપીશું। છેલ્લે એટલું જ કહીશ कि ना मुझे हाइट चाहिए, ना मुझे बॉडी चाहिए, ना मुझे 56 इंच का सीना चाहिए, मुझे तो समाज के लिए सिर्फ हक चाहिए। धन्यवाद। में आरक्षण आंदोलन चल रहा है। हम आज यहाँ जेल से रिहा होते हैं न्यायतंत्र के सहयोग से। उन्होंने हमें जमानत दी है। अगले दिनों में ये समाज के हित के लिए हम पूरे देश में से अपने कुर्मी समाज को एकजुट करेंगे और अपना जो हक है उसे लेने का प्रयास करेंगे। अभी तक हमें जो भी मिला है उसका हम भरपूर उपयोग करना भी चाहते हैं, लेकिन हमने जो मांगा था वो हम विनती कर पहले विनती करेंगे और उनसे मांगेंगे। जो भी मिलेगा बाद में आप सब जानते हैं, तो पहले प्यार से मांगेंगे और जो भी होगा गवर्नमेंट के सामने बैठेंगे। 6 महीना है, मैं पहले भी कह चुका हूँ कि मेरी कार्य पद्धति बदल जाएगी लेकिन मेरे तेवर यही रहेंगे। प्यार से नहीं मानोगे तो क्या होगा? प्यार से अगर नहीं मानोगे सरकार को 6 महीना दरमियान शांतिपूर्ण रीते समाजना हित माटे सरकार साथे वार्तालाप भी थाय। कंफ्यूज થઈ જાઉં यार। समाज के लिए गवर्नमेंट के साथ वार्तालाप भी करेंगे
योग्य जो भी होगा उसे हम आगे आके समाज के हित के लिए जल्दी से पूरा होगा। हमारा काम है इस देश की महिलाएं, इस गुजरात के किसानों के लिए काम करना। और आज मैं काठियावाड़ी ड्रेस में आया हूं क्योंकि मैं किसान हूं, मैं गरीब हूं और मुझे किसानों के लिए लड़ना है। जो भी होता है इस राज्य में, पहली तो बात, अब सूरत से आए तो सब जानते हैं कि सूरत में कायदा व्यवस्था कितनी बिगड़ी हुई है। तो ये सारे मुख्य मुद्दे हैं, उसके लिए हम लड़ेंगे, जी जान से लड़ेंगे और खूब आगे आकर लड़ेंगे। ओबीसी में तो लड़ाई चालू रहશે अरे एक वर्ष थी पिछले 1 साल से एक ही बात कर रहे हैं, तो अब नए उसमें कोई बात ही नहीं आ सकती। नहीं, बिल्कुल नहीं, अभी तो मैं राजस्थान जाऊंगा।